રાધે રાધે, જય સિયારામ. આપણે રૈદાસજીનું ચરિત્ર ચાલે છે. રૈદાસજીના ચરિત્રમાં જોયું કે બ્રાહ્મણોએ રૈદાસજીના ઠાકોરજીને વચ્ચે રાખ્યા. બ્રાહ્મણોએ બોલાવ્યા તો ઠાકોરજી ન ગયા, અને રૈદાસજીએ બોલાવ્યા તો ઠાકોરજી એની છાતીએ લાગી ગયા. અને રૈદાસજીની જીત થઈ અને કીધું કે રૈદાસજી, તમે પૂજા કરવાના અધિકારી છો, જાઓ તમે પૂજા કરજો. તો એ લખે દે, જો વિરોધી લોકો ન હોય તો સંતોનું મહત્વ પ્રગટ થતું નથી. વિરોધી લોકોના કારણે સાધુનું મહત્વ પ્રગટ થાય છે. એટલે વિરોધી લોકો તો હોવા જ જોઈએ. કબીરદાસજી એમ કહે છે કે વિરોધી લોકો સાબુ વગર આપણા પાપને ધોવે છે. સાબુ વગર જીભેથી ચાટી ચાટીને આપણા પાપોને ધોવે છે, એમ કબીરજી કહે છે. એટલે નિંદકો તો બાજુમાં હોવા જ જોઈએ. નિંદક નિયરે રાખીએ આંગન કુટી છવાય, બિન સાબુન બિન પાણી. કઈક એમ આવે છે કે આપણું પાપ ધોઈ નાખે છે ચાટીને. એટલે નિંદકો જીભેથી નિંદા કરે છે, એટલે જીભેથી ચાટી ચાટીને આપણા પાપને સાફ કરે છે. એટલે નિંદકને તેમ કહે છે બાજુમાં તમારે ઘર દેવું. કબીરદાસજી એમ કહે છે. જે નિંદા કરતા હોય એને તમે બાજુમાં કુટિયા આપો, બાજુમાં રાખો, જેથી નિંદા કરીને તમારા પાપને ધોવે. ઘણા લોકો નિંદા કરે ને તો મોટું બગાડે, ફલાણો મારી નિંદા કરે છે, પણ એમાં શું થઈ ગયું? તમને તો ફાયદો છે ને. જે લોકો તમારી નિંદા કરે છે એ તમારા પાપ લઈને જાય છે, તો આપણે તો સરવાળે ફાયદો જ છે. બિલકુલ. તો ફાયદો છે તો ચિંતા શેની કરવાની? કોઈ નિંદા કરે એમાં જો અહીંયા વ્રજના સંતો એમ કહે છે, કોઈ નિંદા કરે ને તો બે રીતે ફાયદો છે. જો એ સાચી નિંદા કરતો હોય તો આપણે એ દોષને કાઢી નાખવો જોઈએ, તો એ દોષ નીકળી જશે, તો આપણે નિર્મળ બની જશે. અને જો એ ખોટી નિંદા કરે છે તો આપણા પાપ લઈ જાય છે. એટલે આપણે તો બે રીતે ફાયદો છે. બિલકુલ. સાચી નિંદા કરે તો આપણે આપણામાંથી એ દોષ કાઢી નાખવાનો, અને ખોટી નિંદા કરે એ આપણા પાપને લઈ જાય છે. એટલે નિંદકો તો બધી રીતે સારા છે. હાલાકી આ બોલવું સહેલું છે પણ કરવું કઠિન છે. હું બોલું પણ નિંદા કરે તો ખબર પડે હમણાં. આવી વસ્તુ છે. મોરારી બાપુને કોકે પૂછ્યું હતું કે બાપુ તમારા કરતા હારો રામકથા કરવા વાળો આવે તમને શું ફિલિંગ થાય, તમને શું અનુભવ થાય? તો મોરારી બાપુ કે એ તો મારી સામે કોઈ રામકથા કરે મારાથી હારી, તો મને ખબર પડે કે મને શું અંદર થાય છે. કે મતલબ બાપુનો કહેવાનો ભાવ શું છે કે એ તો મહાપુરુષ છે, પણ એનો કહેવાનો ભાવ એવો છે કે મારે સામે કોઈ મારાથી હારી રામકથા કરે ત્યારે હું સમાન રહી શકું છું કે નહીં, મને એ તો પ્રસંગ બને ત્યારે ખબર પડે. અત્યારે તો હું વાતું કરી દઉં હાલો કે ભાઈ મારાથી હારી રામકથા ભલે કરે, હું એને આશીર્વાદ દઉં છું કે મારા કરતા હારી રામકથા કરે, પણ એ કરે ત્યારે ખબર પડે કે આપણે અંદર શું ફિલિંગ થાય છે. બિલકુલ. એટલે આવી વસ્તુ સમય ઉપર ખબર પડે. જો અત્યારે હું બોલું છું પણ સમય ઉપર કોઈ આપણી નિંદા કરે ત્યારે આપણે શું અનુભવ કરીએ છીએ સમય ઉપર ખબર પડે. આવી વસ્તુ છે. એટલે નિંદકોની નજર એવી હોય છે, જે પર દોષ લખી સાખી. નિંદકો બીજાના દોષ 1000 આંખોથી જોવે છે. 1000 આંખ રાખીને ઈ પરદોષ દર્શન કરે છે. એટલે આ રીતે નિંદકોને બાજુમાં રાખવામાં ફાયદો જ છે, એમ અહીંયા આ પુસ્તક કહે છે. પછી કહે નિંદકો છે ને એ સંતોની મહિમા પ્રગટ કરવાની ચાવી છે. ચાવી જેવી રીતે ટેઢી હોય ને, ટેઢી હોય, ચાવી કઠોર હોય, એવી જ રીતે નિંદકોના મન ક્રૂર અને કઠોર હોય છે. જેવી રીતે ચાવી ઉલટી ફરે છે તો તાળું ખુલે છે, અને અનુકૂળ ફરે છે તો તાળું બંધ થાય છે. એમ વિરોધીઓ ઉડા હાલે ને ત્યારે સંતોની મહિમા પ્રગટ થાય છે. નિશ્ચિત સંતોની મહિમા પ્રગટ થાય છે, એમાં કોઈ શંકા નથી. મતલબ જેથી જેથી દુષ્ટો ઉલટા હાલે ને તેથી તેથી માનવાનું કે સંતોની મહિમા ક્યાંય પ્રગટ થઈને આસમાને પહોંચી જશે. દુષ્ટો ઉલટા હાલવા જોઈએ. હવે આ ઉદાહરણ આપ્યા છે. જેવી રીતે ધ્રુવજીની માં ઉલટી હાઈલી અને કડવા વેણ બોલી તો ધ્રુવ ક્યાં પહોંચી ગયા? બિલકુલ. ધ્રુવજીને પિતાના ખોળામાં બેસવું હતું,
અને ખોળામાં બેસવું તો તેની માએ કેવા કરવાવેણ બોલ્યા કે તને એ ખોળામાં બેસવાનો અધિકાર નથી બેટા, કે કારણ કે તે મારા પેટે જન્મ નથી લીધો. હા તારે એ ખોળા ઉપર બેવું હોય તો જા પેલા તપસ્યા કર વિષ્ણુની, અને મારા પેટે જન્મ લે ત્યારે તું એ ખોળામાં બાપના ખોળામાં બેહી શકી. હા એમ કીધું. અને આ કરવા વેણ સાંભળીને ધ્રુવજી ભજન કરવા નીકળી પડ્યા, અને એવું ભજન કર્યું કે 5 વર્ષની ઉંમરમાં ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. હા તો શું કામ આવડી મોટી પ્રાપ્તિ કરી? માતા કડવા વેણ બોલી એટલે માતા પૂછકારક ને વાલા વાલા દીકરા, તો હજી ધ્રુવજી ઘરમાં જ પડ્યા હોત. એ ઘરમાં જ પડ્યા હોત અને આવડા મોટા મહાપુરુષ બન્યા હોત નહીં. આવી વસ્તુ છે. એટલે વિરોધીઓ વિરોધ કરે ને ત્યારે ભક્તોની મહિમા વધે છે. હિરણ્યકશિપુએ પ્રહલાદનો વિરોધ કર્યો. હા હિરણ્યકશિપુએ પ્રહલાદનો વિરોધ કર્યો તો પ્રહલાદની મહિમા તો જુઓ કેટલી વધી ગઈ. હા પ્રહલાદની મહિમા એટલી બધી વધી ગઈ કે સતયુગમાં પ્રહલાદ ક્યાં છે, લાખો વર્ષો વયા ગયા તો પ્રહલાદનું ચરિત્ર આજે પણ ભક્તો ગાય છે. હા લાખો વર્ષો થઈ ગયા, બોલો લાખો વર્ષો, તો એ પ્રહલાદ મહારાજનું ચરિત્ર આજે પણ ગાવામાં આવે છે. હા કારણ હિરણ્યકશિપુએ વિરોધ કર્યો અને પ્રહલાદે એ દુઃખ સહન કર્યા એટલે એની મહિમા આટલી બધી વધી ગઈ. આવી વાત છે. એટલે કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ વિરોધી હોવા જોઈએ. વિરોધી વિરોધ કરે ને ત્યારે જ ભક્તિ લાગે છે. હા તો કે આ તો જૂના ઉદાહરણ છે, તાજું ઉદાહરણ છે, તો કે આ નરસિંહ મહેતાનું ઉદાહરણ છે. હા નરસિંહ મહેતાનું તાજું ઉદાહરણ છે કે ઈ ઘાસ કાપીને આવ્યા હતા ઘરે. હા અને એના ભાઈ રાજાની નોકરી કરતા ને એટલે ઘરમાં ઘોડા ઘણા બધા હતા. હા તો ઘોડા ઘણા હતા ને તો ઘોડા માટે ઘાસ કાપીને આવ્યા નરસિંહ મહેતા ઘરે. હા ઘાસ કાપીને આવ્યા ને તો એની ભાભીને કહેજે, ભાભી થોડુંક પાણી તો પીવડાવો, બહુ તરસ લાગી છે. ત્યાં તો ભાભી ભડકી ગઈ, ત્યાં તો ભાભી ઉલરવા માંડી. ત્યારે બહુ મોટો નોકરી કરીને આવ્યો છો, તને હું પાણી પીવડાવે કે એમ. ઘાસ કાપીને આવ્યો નથી, સાધુ ભેગો ક્યાંક રામ રામ કરતો હોય શીખીએ. હવે સમય મળ્યો એટલે ઘરે આવ્યો તો કે ભાભી હું રામ રામ કરવા નતો ગયો, ઘોડા માટે ઘાસ કાપવા ગયો હતો. હા તો ભાભી કે ક્યાં ખોટા બોલા, તું તો ખોટું બોલે છે કે સાધુ ભેગો તું આખો દી પડ્યો રહે શીખીએ અને પાછું ખોટું બોલોસ એમ કરીને વઢવા માંડ્યા. ખૂબ વૈધા ભાભી. એટલે નરસિંહ મહેતાને એમ થઈ ગયું કે આવું જીવન જ ન જોઈએ. આવું જીવન કઈ જીવન કહેવાય એમ? આ કોઈ જીવન છે કે? એટલે નરસિંહ મહેતા ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી નીકળી અને નરસિંહ મહેતા છે ને ત્યાં મંદિરમાં, શિવજીના મંદિરમાં જઈને પડી ગયા. હા અને શિવજીને કીધું હવે તો જીવાડતોય તું, મારતોય તું, જે કરી તું, હવે પ્રભુ તને છોડીને મારે ક્યાંય જવું નથી. હા તને છોડીને હવે હું ક્યાંય જાવ નહીં. 7 દિવસ ધરણા દીધા નરસિંહ મહેતાએ. હા ખાતા પીતા વગર 7 દિવસ પડ્યા રહ્યા. તો શિવજીને દયા આવી અને શિવજી એને દર્શન આપ્યા. કથા જાણીતી છે એટલે વિસ્તાર નહીં કરું. અને શિવજી એને રાસલીલામાં લઈ ગયા. હા પણ રાસલીલામાંથી જયારે નરસિંહ મહેતા ધરતી ઉપર પાછા આવ્યા એટલે ઓલા સંતો કહે છે કે હવે તમે નરસિંહ મહેતા ક્યાં જાશો? તો સૌથી પહેલા મારા ભાભીના દર્શન કરવા જાય. વાહ રે વાહ. કારણ કે મારા ભાભીના કારણે મને રાસલીલાના દર્શન થયા. એ કડવા વેણ ન બોલત તો રાસલીલાના દર્શન ન થાત. એ ભક્તમાલમાં લખ્યું છે હા કે હું પેલા ભાભીના દર્શન કરવા જાય. એટલે કહેવાનો ભાવ શું છે? આ પ્રતિકૂળ છે ને ક્યારેક તમને જલ્દી ભગવાન પાસે પહોંચાડી દે. અનુકૂળ પરિસ્થિતિ હોય ને બધા હાલુલુલું કરતા હોય ને તો વૈરાગ્ય ના આવે. હા પણ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ને તો વૈરાગ્ય આવે અને જીવ બમણા વ્યક્તિ ભગવાન તરફ દોડે છે. હા નિશ્ચિત બમણા વ્યક્તિ ભગવાન તરફ દોડે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે પ્રતિકૂળતા હોવી જોઈએ. થોડીક પ્રતિકૂળતાના દુઃખ હોય ને તો મનુષ્યને વૈરાગ આવે છે કે આ સંસારમાં કઈ સાર નથી, પ્રભુનું ભજન જ કરી લેવું જોઈએ. હા ઈ આપણે ત્યારે ખબર પડે છે. આવી વસ્તુ છે. પછી કાશીના બ્રાહ્મણોએ વિરોધ કર્યો તો રૈદાસજીનો મહિમા વધ્યો. ઈ પ્રસંગ પણ જાણવા જેવો છે. હા કે કાશીના બ્રાહ્મણોથી રૈદાસજીનો મહિમા વધે છે. હા પ્રસંગ એવો છે
કે રૈદાસજી એક કાપડનો તાકો વણતા એમ. હા એક કાપડનો તાકો વણતા ને તો એકવાર ઈ કાપડનો તાકો એક સંતે ભિક્ષામાં માગી લીધો કે મને આ કાપડનો તાકો તમે ભિક્ષામાં આપી દો. હા અને કબીરદાસે આપી દીધો ભિક્ષામાં તાકો. પછી કબીરદાસ પાસે કઈ ખાવા પીવાની સામગ્રી તો હતી નહીં, પૈસા હતા નહીં. ઘરે જાય તો પત્ની રાડોરાડી કરે એમ હતી અને માં રાડોરાડી કરે એમ હતી. એટલે કબીરદાસજી જંગલમાં ભાગી ગયા હા કે ભાઈ હવે ઘરે જવું જ નથી, પૈસા તો છે નહીં, ઘરે જઈને હું કરી શીખીએ. જંગલમાં ભાગી ગયા તો ભગવાન કેશવ બંજારાનું રૂપ ધારણ કરીને આવે છે. કેશવ બંજારાનું રૂપ ધારણ કરી અને ભગવાન કેટલોય સામાન આપી ગયા નરસિંહ મહેતાના ઘરે. તો કેટલોય સામાન આપી ગયા ને નરસિંહ મહેતાના ઘરે. તો ઓલા ઈર્ષાળુ બ્રાહ્મણ હતા ને એને એમ થયું કે ઓ નરસિંહ પાસે આટલો સામાન ક્યાંથી આવી ગયો. હા અને નરસિંહ મહેતાને ખબર પડી કે ભગવાન આ કૃપા કરી ગયા છે તો એ આવ્યા અને 3 દિવસમાં બધો સામાન ભોજ ભંડારામાં ખાલી કરી નાખ્યો એને. હા 3 દિવસમાં. મારો કહેવાનો ભાવ હવે પ્રસંગ ચાલુ થાય છે. 3 દી ખાલી કરી નાખ્યો. નરસિંહ મહેતા પાસે કાંઈ વૈધું નહીં ને, હા કાંઈ વૈધું નહીં ને નરસિંહ મહેતા પાસે, ઓલા સોરી કબીરદાસજી પાસે કાંઈ વૈધું નહીં ને. ત્યારે કાશીના બ્રાહ્મણો આવ્યા હા અને કાશીના બ્રાહ્મણો આવી અને એમ કે નરસિંહ તે બધા સાધુ મુંડિયાને ખવડાવી દીધું કે અમને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી નહીં, કે અમને દાન દક્ષિણા મળવી જોઈએ કે હા નહીંતર અમે તારો વિરોધ કરશી. હા નરસિંહ કે ભાઈ મારી પાસે તો કઈ નથી, મારી પાસે કઈ હોય તો ને. તો ઓલા બ્રાહ્મણોએ ચારે તરફ એવા સમાચાર મોકલી દીધા ખોટા કે કબીરજીના ઘરે મોટો ભંડારો છે, હા તમે બધા પધારજો. તો કબીરજીના ઘરે સાધુ આવે, હજારોના હજારો સાધુ આવે. કારણ કે આજુબાજુના 52 ગામડામાં ઓલા લોકો ક્યાં આવ્યા હતા, દુષ્ટ લોકો એમ. હા એટલે કબીરજીના ઘરે 52 ગામના સાધુ ભેગા થયા, હજારો. તો કબીરજી કે મહારાજ કેમ પધાર્યા આટલા બધા? તો કે તમારા ઘરે ઉત્સવ છે એટલે પધાર્યા, એવા સમાચાર મળ્યા. કબીરજીને ખબર પડી ગઈ કે કાશીના બ્રાહ્મણોની ચાલાકી છે. હા એટલે કબીરજી જંગલમાં ભાગી ગયા, હા પાછા જંગલમાં ભાગી ગયા. હવે આને કોણ હાચવે બધાને, મારી પાસે પાંચીઓય નથી. પછી ભગવાન કૃષ્ણ આવ્યા અને હા આવી અને બધા સાધુને ખૂબ જમાડે છે, કથા કીર્તન થાય છે, ભોજ ભંડારા થાય છે, કબીરજીનો જય જયકાર થાય છે. હા તો કબીરજી જંગલમાં હતા. જંગલમાં હતા તો કબીરજીને એમ થયું કે મારા ઘરે આટલો બધો જય જયકાર કેમ થાય છે, હા કઈ ખબર પડતી નથી. ત્યાં ભગવાન એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ગયા અને કબીરજીને કહે અહીંયા હું પડ્યા છો? કબીરજીના ઘરે વયા જ આવી કે કેવો ભોજ ભંડારો હાલે છે અને 20-25 રૂપિયા દક્ષિણા આપે છે એ કે. હા ચાલ કબીરજીના ઘરે વયા જાવ. એટલે કબીરજીને એમ થયું કે હવે જઈને જોઉં તો ખરા કે આ ખેલ શું છે. હા આ લોકો એમ કે કબીરજીના ઘરે ભોજ ભંડારા હાલે છે ને મને કઈ ખબર નથી કે જઈને જરાક જોઉં તો ખરા ચક્કર શું છે. હા પછી રાતે કબીરજી ગયા ઘરે, જઈને જોયું તો ભોજ ભંડારા હાલે છે, જય જયકાર થાય છે અને ઠાકોરજી કબીરજીનું રૂપ ધારણ કરીને આ બધો ઉત્સવ કરતા હોય છે. હા તો અસલી કબીરજી આવ્યા તો ભગવાન હતા, એ નકલી કબીર હતા, એ નકલી કબીરજી વયા ગયા. કારણ કે અસલી કબીર આવી ગયા પછી નકલીની શું જરૂર છે. હા એટલે પછી ઓલા કબીરજી ભગવાન વયા જાય છે. પણ આ કબીરજીએ ભગવાનના દર્શન કરી લીધા કે મારા રૂપમાં આ કબીરજી આ રીતે આવી ગયા છે, એવા એને દર્શન કરી લીધા. કહેવાનો ભાવ શું છે? ભગવાનની કૃપા હોય તો બધુંય થાય છે, બધુંય છે. કાશીના બ્રાહ્મણોએ વિરોધ કર્યો તો કબીરદાસજીનો મહિમા પ્રગટ થયો ને કે કબીરજી માટે ભગવાન ભંડારો કરવા આવે છે, કામ કરવા આવે છે, સેવા કરવા આવે છે. ભગવાન તો ભક્ત વત્સલ જ છે. ભક્તને થોડી કઈ મુશ્કેલી આવે કે એવું કઈ આવી જાય છે તો ભગવાન તો મદદ કરવા માટે તૈયાર જ ઉભા છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આપણી ભક્તિ સાચી હોવી જોઈએ, આપણો વિશ્વાસ સાચો હોવો જોઈએ. ભગવાન તો બધી રીતે મદદ કરવા તૈયાર છે.